અમને ખાસ નમ્ર વિનંતી જય હો જય હો तारी घुमाणी ए हाँ तारी सुरविंदा हला केड़े रे कटारी अबे तुम्हारे तेरा एक कोसी होरी तलवार ये ते केड़े रे कटारी अबे तुम्हारे रे कई नगरी नो हूँ तो राजवीर है होय मारू नाम छुरे होय मारू नाम आज कई नगरी नो हूँ तो राजवीर है गोथाना नगरी नो हूँ तो राजवीर है धपीर मारू नाम यदि गोथाना नगरी नो हूँ तो राजवीर है ये हम अच्छा हो प्रधान को जनी शपथ सुनी लगे रे राज के दरबार सुने राज ने दरबार आज प्रधान को जनी शपथ सुनी लगे रे राजा ने बोलावे पर धन्य आवे रे ये राज ने दरबार ये जो धना ना राज आज राजा ने बोलावे पर धन्य आवे रे तारी सुरविंदा हाथ मारू रजवाड़ू हाँ डायरोनी मोद है वो हाथ धरा बादशाह बोला ले भी बढ़िया हाली रे बादशाह बोला ले भी बढ़िया हाली रे राज दरबार बादशाह बोला ले भी बढ़िया हाली रे
હા બીરબલને બોલાવવાનું કારણ અરે મેરે શેર ખાન બોલો શેર ખાન આજ અમે વાત સાંભળી છે શું કહો છો કે નવખંડ ધરતીની માથે કોઈ પોકરણ ગઢની અંદર પીર પ્રગટ થયો છે અરે શું વાત કરો આ મેરે શેર ખાન બરોબર છે માટે આજ ઈ સનાતન ધર્મ ઉપર મારે ચડાઈ કરાવી છે બરોબર છે તમારી વાત માટે છોટુને બોલાવો છોટુ બહુ સારું બીરબલ બોલાવે છોટુયા હવાજે રે બીરબલ બોલાવે છોટુયા હવાજે રે આવજો રાજના દરબાર આવજો રાજના દરબાર બીરબલ બોલાવે છોટુયા હવાજે રે આ છોટુ તારી મોજ હો આ મોજ હા આ મોજ હા એ હા છોટુ તારી બોલ એ હા મારું બાબરા મારું બાબરા મારું બાબરા મારું બાબરા એ હાથ તપરા એ હાથ તપરા એ હાથ તપરા એ હાથ તપરા અજે બીરબલ બોલાવે છોટુયા હાવિયા રે અજે બીરબલ બોલાવે છોટુયા હાવિયા રે એ આ મારું માનો છો ગુજરાત હા આ મારું બાબરા આજે છોટુ રે આવીને બચન નમન કરે આજે છોટુ રે આવીને બચન નમન કરે બસ હા મોજ હા બાબરા અરે બીરબલ અત્યારે આ છોટને જોધણા નગરીની અંદર બોલાવવાનું કારણ શું બાદશાહ ખાન મને યાદ કરે છે અરે બાદશાહ ખાનના શરણોમાં છોટુના લાખ લાખ વંદન છે બાદશાહ ખાન ખુદા હાફિઝ છોટુ ખુદા હાફિઝ છોટુ ખુદા અરે હાફિઝ હુકમ કરો બાદશાહ ખાન કે અત્યારે આ છોટુને જોધણા નગરીની અંદર બોલાવવાનું કારણ અરે છોટો જોધાણા નગરીની અંદર બોલાવવાનું એક જ કારણ કે પહેલા તો હવે થોડુંક આ પબ્લિકને આપણે કાંઈક કહેવી આમ નજર કરો અમારા ઉપર દયા ન હોય કાંઈ નહીં પણ આ બાપુની ની હામો તો જો હાનના ભલામણો પલ્લી ગયા એટલે બીજી કાંઈ સેવા નથી માંગી પણ હાથ જોડીને કહું છું પાત્ર પહેર્યો છે એટલે હાથ જોડવું કે બધા નીચે બેસી જાય જગ્યા ઘણી સુવિધા છે ખોટું આપણે હોલે ઊભું રહેવું જોઈએ અને આ ઊભું રહીને જોવાનો પ્રોગ્રામ નથી ભલામણ નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ બેસી જાવ નીચે બાપા બેનું બેસી જાવ નીચે બેસી રામાપીરને જાવ માનતા હોય તો નીચે બેસી જાઓ કારણ કે પાત્ર પહેર્યું હોય ને બોલવું પડે એનો અર્થ કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં. હવે આપણે પ્રોગ્રામ પૂરો થાય ને ત્યાં સુધી આપણે કોઈ ઊભા જ ન થતા ઊભા કોને જોવાના હોય કે આપણા ગામના શોખ ની અંદર ખેલ મદારી આવ્યો હોય ને ભાઈ થોડી વાર થાય કે યરું બતાવે પડકા બતાવે વીછી બતાવે આવો ખેલ માંડ્યો હોય ને એ ખેલ ઉભા જોવાનો હોય આ તો 12 બીજના ધણીનો પ્રોગ્રામ કહેવાય હા અખ્યાન કહેવાય તો આપણે રામાપીરને માનતા હોય તો હવે આપણે ઊભા ન થતા ભાઈ માટે છોટું મેં વાત સાંભળી છે આહો બાદશાહ ખાન કે પોકરણ ગઢની અંદર કોઈ પીર પ્રગટ થયો છે શું અને વાત છે? બાદ છે ને એની તિરાય જોવી છે ખબર છે માટે જાઓ નવખંડ ધરતીની માથે તપાસ કરો કોઈ એના હિન્દુ જેવો ભગતડો હોય અને જો રામનું નામ રટતો હોય તો એને સીધી રીતે સમજાવી દો કે રામ જેવો શબ્દ છોડી દે અને પૃથ્વી માથે જીવતું રહેવું હોય તો જોધા પીર ભજવા મળી જાય. ખબર છે બાદશાહ ખાન જાઓ તપાસ કરો મારી નવખંડ ધરતીની માથે સમજાવી દો ને સીધી રીતે
અને ના સમજે તો સમજે મારી સામે આવજો બાદશાહનો હુકમ છે અને હુકમનું પાલન કરવું એ છોટું બિરબલનો ધર્મ આવાજ છે. મેરે છે હાલ અરે જોઈ લે સિંહોની તાકાત છે બતાવો ને શાબાશ મેરે શેરો આ જોગાડા નગરી એ લાલી બોલા શાબાશ મેરે શેરો શાબાશ મેરે શેરો એ તપાસ કરો આ બાબરા આ બાબરા આ બાબરા અરે જોઈ લઉં છું એના હિન્દુના પીરને કે આજ કેવી એની પીરાય પ્રગટ થઈ છે જોઈ લઉં છું એના હિન્દુના પીરને અરે બાદશાહ ખાન આ સાલો રામનો ભગતડો છે મેં બિરબલાને બહુ સમજાયું એમ શું કે છે હલ હલ બાપુ નકરો રામ રામ ને રામ જપે છે એમ અરે બહુ સમજાયો હું સમજાવીને થાકી ગયો ને બિરબલે અડધી કલાક સમજાયો તોય સાલો રામનું નામ મૂકતો નતો ને બાપુ આયા નતો આ તો ઢહડીને ડેમ કરીને લાવ્યા વાહ મેરે શેર વાહ એટલે બહુ સમજાયો કે રામનું નામ છોડી દે જોધાપીર ભજવા માંડે. શું કે છે એમ કે છે પીર હિન્દુ ધર્મની અંદર છે એમ પીર છે ને તમારા બાદશાહને મારે જોવો છે એમ કે છે એમ એટલે એને ઘસીને તમારી પાછળ લાવ્યો છો. તો આજ મેરે શેર તમે એને ઠેકાણે પકડીને લાવ્યા છો બરોબર છે અરે ગોવાળ બાદશાહ ગોવાળ જરા તારો પરિચય તો મને દે કોણ છો ને શા માટે રામનું નામ નથી છોડતો હે બાદશાહ હું તો એક રામની ગાયનું ગોવાળું કરું ને મારા રામનું નામ લઉં છું બાદશાહ. બરોબર છે ગોવાળ ગોવાળ તને ખબર નથી આ તો જોધાણાની નગરી છે અને જોધા પીરનું રાજ છે એની રજા बिना અહીંયા પરિંदा भी पर नहीं मार सकता गोवाल तो तेरा राम क्या चीज है અરે બાદશાહ જોધા નગરી હોય કે જોધાણા નગરીની બાદશાહની નગરી હોય હરજીને કોઈ પરવાર નથી બાદશાહ. એમ આટલું બધું તને અભિમાન તારા પીર ઉપર છે આ બાદશાહ હા. અરે તો જોવો પડશે હવે તારો પીર કેવો છે અરે બાદશાહ તને હજી ખબર નથી કે મારો રામ કોણ છે બાદશાહ. અને પણ ખબર નથી ગોવાળ કે આ જોધા પીર કોણ છે અરે બાદશાહ મારો હિંદવો કોકરણ ગઢની માલકા પ્રગટેલો સાક્ષાત પ્રભુએ અવતાર ધારણ કરેલો બાદશાહ. હવા હર કળયુગમાં પરસા પુરાઈ પીર કહેવાય બાદશાહ. તું કોઈ પીર નો કહેવાય, તું તો એક જોધાણા નગરીનો બાદશાહ કહેવાય. અરે ગોવાળ જોવો પડશે તો મારે તારા પીરનો પરસો કોણ છે તારો પીર અને કેવા છે તારા પીરના પરચા અરે બાદશાહ એક દાડ મારા રામના ગુણ સાંભળે તારા અંતરના દ્વાર પણ ખુલી જાય બાદશાહ. ગોવાળ પેલા યાદ કરજે રામના ગુણ ગાતા પહેલા આ કોઈ તારા રામની નગરી નથી મરવા તૈયાર રહેજે અરે બાદશાહ રામના નામ માટે તો હરજીની કાયા કુરબાન છે બાદશાહ. કોઈ પરવાર નથી હરજીને. એમ આ બાદશાહ અરે ગોવાળ સંભળાવ કેવાક તારા પીરના પરસા છે ને કેવાક તારા પીરના ગુણ છે હું પણ જરા જોઉં જે વિચાર કરજો બાદશાહ પાછળથી પસ્તાવું ન પડે.
अरे परस्ता या बादशाह नहीं गोवा बादशाह कदाच गलत रास्ते जाता है तो बादशाह चलता है तो रास्ता भी सही हो जाता है ये जोधा पीर है हम હઉ ખમા ખમા પીરને એ રાજી રે ખમારે મારા રણુજન રાય હિંદવા પીર જાજી રે ખમારે મારા રણુજન રાય જાજી ખમા રાજી તમારે મારા હિંદવા પીર ને રાજી રે અમર થઈ જશે ના રાજી અમારે મારા હિંદવા પીર ને રાજી રે અમા એક પગલી પાણી કોઈ પરસા ન કહેવાય ગોવાળ આ તો તારો સનાતન ધર્મ બાદશાહ રચ્યો છે ક્યાં છે તારો પીર હવે મારી મેનું સામનો ખેંચી લ્યો મારો સાલાને આપનું નામ ન કરે તો હેઠળના પ્રહાર શરૂ રાખો રાજી અમારે મારા હિંદવા પીર ને રાજી રે અમા
વરદાન ક્યાં ગયો તારો બાદશાહ વરદાન બાદશાહ વ્યા જગા પ્રધાન ડરી જતા સમજી લેજે ભાઈ આખી રાત ની લગામ મારી પાસે છે અરે બાદશાહ કે પ્રધાન હોય કે બાદશાહ હોય કોઈ હરજીને પરવાર નથી પ્રધાન ઘણા ટાઈમે તું ગામાન સીડ્યો કાંઈ વાંધો તો હા તો રે તું મુજના આંકડામાં વડે છે તું હા તો રે બોલાવ તારા બાદશાહ ને આવ્યા છે શાંતિ રાજભાઈ મારા આ દીકરાને સિંધલી પડી પણ વળલ નો ગયો અરે वो कैसे गोवाल बादशाह नगरी से बादशाह कहीं नहीं जाता बादशाह हमेशा हाजिर रहता है
ગોળ હજુ કહું છું કે રામ જેવો શબ્દ છોડી દે ને જોધાપીર ભજવા મણી જા. અરે બાદશાહ આ તો નગરી રાજા રામની કોઈની પૂરીની આશ બાદશાહ કયેક રાણા રમ ગયા ને કયેક ગયા નિરાશ બાદશાહ આ તો ધરતી મારા રામની છે બાદશાહ. આ બાદશાહ અરે કોની ધરતી સહી ગોવાળ હવે તને ખબર પડશે. તારે જેને વાયક મોકલવું અને મોકલ બાદશાહ કોઈથી ડરતો નથી. અરે બાદશાહ તને હજી ખબર નથી મારો એક સનાતન ધર્મ છે બાદશાહ. મારો સનાતન ધર્મમાં સર્વદેવ સમાયેલ છે બાદશાહ. વિચાર કરજે પાછળથી પછતાવું ન પડે. અરે નુકસાન કોઈનું ન કરો. અરે ગોવાળ ગોવાળ સાહેબ, તારા સનાતન ધર્મની અંદર તારો રામ એક નથી. અરે તારા સનાતન ધર્મની અંદર ગમે એટલા દેવી દેવતાઓ હોય ગોવાળ એને બોલાવી લે બાદશાહ જોત આપે છે. અરે વિચાર કરજે બાદશાહ પાછળથી પછતાવું ન પડે. એ વિચાર તું કરજે ગોવાળ, આજ તારું મોત નક્કી છે એમ સમજી લેજે. અને આવી અલડાઈ કરીએ તમને કાંઈ નહીં મળે. એ જરા પણ જો તારું મોઢું આજ મરક્યું એટલે સમજી લે મરી ગયો કહું છું. એવું પેલું આજ ભાઈ કરે હનુમાન કામ કરવા દિયાલ સજા વિરા કામ કરવા દિયાલ સજા. હા વીરા હરજી, જ્યાં જ્યાં તું વાયક મોકલી ત્યાં હું તારી હાજર હે. હા વિરા બાપુ બોલ એના સરકાર. સનાતન ધર્મમાં એક વાંદર્યું આવ્યું. કોણ એને બસાવવા માટે આવ્યું છે? વાંદર્યું બાપુ એને પૂરી દઉં. હે હા
બાબુ કયો તો પૂરી તો હોય ને ના ના એને છૂટો રહેવા દો. છૂટો રહેવા દો. હા. ભલે છૂટું શ્રી ખાતું. અરે ગોવા, બોલ બાદશાહ. અરે તારા સનાતન ધર્મની અંદર કોઈ બાદશાહની સામે ટક્કર લે એવા કોઈ તારા પીરને બોલાય. શા માટે તારા સનાતન ધર્મના દેવી દેવતાઓને તું કેદની અંદર બંધ કરે છે? આવશે બાદશાહ, આવશે. વિશ્વાસ રાખ બાદશાહ. એમ અરે જે જોઈ તે તને મળી રહેશે બાદશાહ. એ કોની તાકાત છે કે બાદશાહની સામે આવે છે? આ બાદશાહ માટે શેરખાન જેટલા વાયક બોલે એટલો વાયક સાલાના હેન્ટના પહાર મારી એનું છામડું ખેંચી લેજો. એ બીજા બીજા એ જીવાય કરે. એ ઈ શકતી મન જોઈ લઉં છું હવે તારો પૂર કેવો તારી સામે આવે છે. મારી શક્તિ મારી માતને કોણ છો? કોણ છો? શા માટે આવી છો? ભક્તને છોડાવવા. અરે આ તારો ભક્ત રહ્યો, શક્તિ છોડાવી જા. શક્તિ છોડાવી જા. શક્તિ છોડાવી જા. શક્તિ છોડાવી જા. શું કહેશ? એ ચૂપ. ચૂપ. આ તારો ભક્ત રહ્યો, શક્તિ છોડાવી જા. મારી રામની નજર ટુકડા કરી નાખું. એમ. અરે ટુકડા તો તારા સનાતન ધર્મના આજે આ બાદશાહે કર્યા છે. ક્યાં છે તારો પીર? જાય એને મોકલજે, તારું કાંઈ કામ નથી. પૂરી દો ને કેદરી અંદર. પૂરી દો ને કેદરી અંદર. એ સીધો રહેજે હો. હા ગદાની નહીં, શમશેર જોઈ છે ને પછી. હાલ હા માતા શક્તિ, આ તારા ભક્ત માથી મોટી ચામુંડ છે ને મેં
હલો આ જણ 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 આ બાજુ આવો ઘડી તમે એટલે બૈરા થોડા ઊભા નો રહેલો ઈ હારું આપણે જણ ઊભા હોય ને બૈરા જો મજા નો આવે આનું બસ નીકળી આવો એટલે આથી બધા બેન ખામાં હલો બે આગા બે હલો ઘડે ઘડે તમને કેવું પડે ભલા હમણાં હેઠા બે જાઓ તો રામાપીને મારે હેઠા બે જાઓ ઘડે ઘડીએ તમને કહેવાનું અને બે હોય બે જાઓ ભાઈ બસ અરે અરે હાલ ગોળ તારે જેને વાયક મોકલું ને મોકલ સમય કમ છે હાલો એવું ચીજું હવ 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 ચામુંડા ક્યાંથી આવાજ ચોટીલા શા માટે આવી છો તને છોડાવા અરે નજર કર ચોટીલાના લેવલ ઉપર ચામુંડા જે તારું દેવળ માથે કલર દેખાય ચામુંડા એ કલર નથી જેટલી તારા સનાતન ધર્મની આ ભગતરો ગાયો લઈને તારા રામનું ગોવાળું કરે એની ગાયોનું અમે કતલ કર્યું અને એના લોહીથી તમારા સનાતન ધર્મના દેવળ રંગ્યા છે ત્યાં છે તમારો પીર ચાય એને મોકલ છે ઓરિજોને કાદની દે ઓરિજોને કાદની દે ઓરિજોને કાદની દે ઓરિજોને કાદની દે સીધો રોજે વેતર મરી ગયો ગોવાળ સમજી લેજે આવે તું હા માતા સાવણ આ તારા ભક્તને ઉગાડીને પાપિયાનો સહાર કર માં
એવું સાસો સાસો સબોરકર બાદશાહ કોણ છો કોણ છો ક્યાંથી આવો ક્યાંથી આવો શા માટે આવી છે શા માટે આવી છે અરે આ તારો ભક્ત રહ્યો મેલડી છોડાવી જા મારા રામ રજા નસર તારા રાઈડ જેવા ટુકડા કરી નાખ અરે રાય રાય ટુકડા કરવા વાળી તો તારી જેવી કેટલી જોગણીઓ આવી ગયું મેલડી અને નજર કર મારી કેદની અંદર બધી બંધ છે જા તારા રામની રજા ન હોય તો તારા રામને મોકલજે બાકી અહીંથી તારો ભક્ત એમ નહીં છૂટે મેલડી પૂરી દોને કેદની અંદર 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 બાબુ એક આજ્ઞા આપો તો આનું વાંદરાનું પૂંછડું પકડીને અહીંથી ફગોળું ને ઢેર સારંગપુરમાં નાખી દો બાપુ એ ખાન જો એવું કરશું તો એના હિન્દુ ધર્મની અંદર કેવાક મહાપુરુષો છે એની પતા નહીં ચાલે માટે રહેવા દો ને ભલે બોલાવે કેવાક એના મહાધર્મની છે બરોબર છે હા માતા મેરડી આ તારા ભક્તને ઉગાડને પાપિયાનો સહાર કર માં અરે હું આમાં કઈ જાણતી નથી માટી મોટી ખોડિયા છે જેને વાત માંગો બસ કર બધા હે એને મારી મારીને સાંભળો ખેંચી લીધો સાલાનો એ એમ નો સમજે છે રેખા અરે પ્રધાન એ તો સાબુકની પાસે જ સીધો ચાલે હરજી બાદશાહની શરીરમાં તમે તારે સપનામાં નો આણું પ્રધાન અરે તને એક વખત જો મારા શરણોમાં નો ઝુકાવું તો જોધા પેર નો કહેવાય ગોવા શું વાત કરે હજી તે એનો પ્રેમ દેખો છે ક્રોધ નથી દેખો ગોવા સમજી જા નહીતર મારો શેરખાન મારો બબર શેર બેને જો રજા આપે છે ને તો તારું સાંભળું ખેંચી લેશે ગોવા કિશોર ખાઈના નો થતા કહું છું જેમ મારી એમ મારો દીકરો હજર થતો જાય છે. અરે એન્ટરના પ્રહાર મારીને એની જીબડી ખેંચી લ્યો અરે બાદશાહ આવો તો તારા શેરખાન કેટલાય કાઢી તને ખબર નથી જોધા પીર કોણ છે અને મારો સાલા ને એમ નામ નો સમજે દીકરો ચિંધણી પડી પણ વળમ નો જાવો
મારી આય ખોડલ નો રોગો મારી આય ખોડલ નો રોગો ડુંગરા બાકરા હાજર કો એ તો સરોવર પાણી પીતો મારી આય ખોડલ નો રોગો મારી આય ખોડલ નો રોગો ખોડિયાર ક્યાંથી આવો રાજપરાથી શા માટે આવી છો શા માટે આવી છો અરે આ તારો ભક્ત રહ્યો ખોડિયાર છોડાવી જા હવે તું શું બાદશાહના ટુકડા કરવાની હતી અરે ટુકડા તો તારા સનાતન ધર્મના બાદશાહે કર્યા છે કહી દે તારા ભગતને બાદશાહના શરણે નમી જાય બાકી કોઈ ઉધાર નથી પૂરી જોવાને કદની અંદર 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 હા માતા ખોડિયાર આ તારા ભક્તને ઉગાડીને પાપિયાનું સહાર કર માં અરે વીરા અર્જુન હું આમાં જ કાંઈ નહીં જાણતી મારથી મોટી મોમાં છે અને વાય મોકલાઈ એવું છતું રે કરે
કોણ છો કોણ છો મોમાય ક્યાંથી આવો મોરા શા માટે આવી છો ભક્તને ઉગાડવા હા તારો ભક્ત રહ્યો મોમાઈ છોડાવી જા તારા રાય રાય જેવડા ટુકડા કરી નાખ. અરે નજર કર મારી કેદની અંદર તારા સનાતન ધર્મની કેટલી જોગણી મારી કેદની અંદર છે તું શું બાદશાહને હવે ટુકડા કરવાની હતી ટુકડા તો આજે તમારા સનાતન ધર્મના બાદશાહે કર્યા છે જેટલી હિન્દુની ગાયું હતી કાપી છે આ બાદશાહે કાપી છે અને ક્યાં છે તારો પીર જાય એને મોકલજે રામજાની જાત્રાએ જાય ને મોકલજે તારા જેવાનું કાંઈ કામ નથી પૂરી દે ને કેદની અંદર કેમ શેર ખાન અને જરા પણ હલે એટલે છોરાને મારી મારીને ઠામડું ખેંચી રહ્યો બરોબર છે હા માતા મોમાઈ આ તારા ભક્તને ઉગાડીને પાપીઓનો સહાર કરવા અરે હું આમાં કઈ જાણતી નથી મારી મારી મોટી મોમાઈ સાંભળી જાઓ કારણ તારી ઘડી ઘડી તમને મારે શું કેવું કે તમે કઈ બે હમ તો છો નહીં. કોઈને કાંઈ ન કહેવાય એવું ઘડી એટલે ખાતું અત્યારે ગુપ્તધનની ઠેલી ફરે છે ભાઈ કારણ કે અમુક ને એમ થાય કે ભાઈ કેમ અમારે એટલા 10-20 રૂપિયા આપું આ ગુપ્તધનની ઠેલી ફરે છે મારા વાલા તમે રામદેવજી મહારાજની જોડે ફરે છે તો મારા વાલા 5 રૂપિયા 10 રૂપિયા આપણે એમને એમ સમજવાનું કે આપણે પાન માવામાં 15-20 રૂપિયા બગાડ નાખ્યા હતા આ પૈસા જે આવે ને ભાઈ એ તમને બધાને ખબર હારા પ્રતાપ અમારે બાબરાના અને દરિયાના છે જે અમારે ઢાળીને મંદિર બની ગયું તારી સહકાર બહુ તમારા બાબરા વાળાનો પૂરેપૂરો છે ભાઈ જે પૈસા તમે આપશો નહીં મંદિર ની અંદર મેં વાપર્યું છે કોઈ સાધુ સંતો આવ્યા હોય કોઈ વટુ માર્ગે આવ્યો છે એને અન્નનો ટુકડો વાલા આપી છે અમે જે પૈસા આવે મંદિર ની અંદર વપરાવાના છે અત્યારે જોડી આવે છે મારા વાળા દાદાની 10,000 રૂપિયા નાખો બરોબર હાલો હરે હરે એવું સાચમું કોણ છો રાંદલ ક્યાંથી આવો ક્યાંથી આવો લડવાથી શા માટે આવી છો મારા ભક્તને છોડાવવા એમ તો આ તારો ભક્ત રહ્યો રાંદલ છોડાવી જા આજે મારા રામની રજા નથી ન કરતા રાયડા જેવા ટુકડા કરી નાખું આમ નજર કરો છો કેદની અંદર હવે કોઈને રજા મળવાની છે કે બધાને આમ કેદની અંદર બંધ થઈ જવાનું અરે રાંદલ શરીફળના ડોડવા ખવાય અને ખોટે ખોટી તમારા હિન્દુના ભક્તને ખમા ખમા કરાય બાકી તમારાથી કઈ થાય નહીં અને થાય તો લે આ તારો સનાતન ધર્મનો ભગતડો જોઈ જો એની દશા પૂરી દો ને કેદની અંદર એ
સીધો રે ને ભાઈ કડે તને કેમ આટલું બધું લોહી છટકા ભરે છે બાદશાહની કેદમાં છો તો કોઈ આઝાદ નથી બંધન એટલા માટે તારું નથી કર્યું કારણ કે એવી જોગણીઓને ખબર પડે કે આ સનાતન ધર્મનો કોઈ રોક્યો છે પૂરી જો ને કેદની અંદર હા હા માતા બાબરામ પાસ કેટલા હનુમાન છે તને ખબર છે હા બાબરામ શેરીએ હનુમાન છે એટલે હનુમાન ની હળીએ બહુ ન સળવું માપે રહેવું આ તારા ભક્તને ઉગાડીને પાપીઓનો સહાર કરી માં ભલું કરે હનુમાન દાદા બીજું મહાકાળી બધાની વારે છે હનુમાનની વાડિયાનો સાઈઝ બાપુ છે એવું જશો હું આજવાય કરે મારી
યાર ક્યાંનો બોલો જગમાલિયા મન પાવાની દેવીને અણગોયા દિયો જગમાલિયા મન પાવાની દેવીને અણગોયા દિયો એ જગમાલિયા મન કાળુડી દેવીને અણગોયા દિયો તારી સવતનો સદારવો યમલ કજો કઈ ક્યાં મદરે સંદર્ભો સારી રે સોવતનો એક સારી સવતનો સદારવો મતરે સંદર્ભો સારી રે સોવતનો તમે લેજો મારા કલિકામાં નાના તમે લેજો મારા કલિકામાં નાના મારી બઈ મારો સાવરિયો કઈ સાળા નો ગોવા એ હમારી ગઢ પાવાની દેવી પારગલી હા તમે લેજો મારા કલિકામાં નાના તમે લેજો મારી કલિકામાં નાના હાથે ત્રિશુલ સોબતા મારી બઈ મારો સાવરિયો કઈ સાળા નો ગોવા એ હમારી ગઢ પાવાની દેવી પારગલી હા એક દીવાની દિવે તે કલિકા કરતા મારું કામ એક દીવાની દિવે તે કલિકા કરતા મારું કામ રુદિયામાં જપુર કલિકા તમારા રે સામ દીવાની દિવેતે કળિકા કરતા મારું કામ દુનિયા મારા પૂર કળિકા જપૂત મારા જામ એ હા મારી ગઢ પાવાની દેવી પારગલી હા અને આજ મારી ગઢ પાવાની દેવી કાળિકા આજ મારા ગધાના છોકરી આજ મારી ગઢ દેવી પારગલી આવી છે હે અને આજ મારી ગઢ પાવાની દેવી કાળિકા આવ્યું હોય અને આજ જો મારે એના રંગે રમાડ્યું હોય અને એ મારી ગઢ પાવાની દેવી પારગલી ને કેવી રીતે રમાડું દેવી પારગલી એ મારી આ તારા ગઢાળા ગામને પારકા ગામના છીમાડે લઈ જઈએ ને છે તારથી નહીં અને મારી ગઢ દેવી પારગલી આવ્યું હોય અને જો ભાઈઓ મેલી દે ઓ ભાઈ ભાંડરું મેલી દે પણ કેવી રીતે જગત મેલે મેલે મેલે
જગત મેલે ભાયુ મેલે ભાંડરું મેલે મારી ગઢ પાવાની દેવી પારગલી તારે મેલવાનો વદાડ નો હોય યારી આવી જગત રૂઠે 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 જગત રૂઠે ભાઈ રૂઠે ભાંડરું રૂઠે પણ મારી ગઢ પાવાની દેવી પારગલી તારે રૂઠવાનો વદાળ નો હોય લીલીના ઘરમાં ગલી ગુજરાતમાં લીલીના ઘરમાં ગલી ગુજરાતમાં જીના મોરા બોલે મારી કણકાના રાજમાં અને આજ મારી ગઢ પાવાની દેવી તો આવી મારી ગઢ પાવાની દેવી તો આવી પણ આજ મારું ઝાપડિયાનું ધર્મ આજ મારી મેલડીને લાવવાની છે અને મારી ઝાપડિયાની કાળકાને લાવવાની છે પણ કેવી રીતે આજ મારે જોવું છે કે આજ તને કોક જો વાડી કંડિયામાં લઈ ગયો હોય ને તો ન આવતી બાકી તારે આવવાનો વડાર હોય 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 માતાજી ये અમે તારા નાના 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 મારી માતાજી ये મારી અમે તારા નાના નાના બાલ કહેવાય મારી પારગલી ये करताने विश्वास हसे तो पावने जो भक्ति हसे तो कलिका वारे आवसे ये हमारी गढ़ पावनी देवी पारगली અને એવા અમારે બેતા પરિવાર અને અમારી રવિ ભુવાની અમારી ગઢ પાવાની દેવી પારગલી હો આવી 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 એ ભર્યા ભંડારે એનો ધાણો ન મળે ભર્યા પાણી રે પાવું પાણી ન મળે યા મોરલો રે ક્યાંથી આયો મણારા મારી કાળિકા માના મઢડે બોલે મોરલો મારી કાળિકા માના મઢડે બોલે મોરલો યાર તો જાય पर तो दई मर दल जन गुण लागा ये तो बबरा मारे यारी बोले मोरलो मरी कालिका माना मदड़े बोले रूड मोरलो
કોણ છો? હા માતા કાલક્યા, આ તારા ભક્તને ઉગાડીને પાપિયાનો સહાર કરી માં. અરે વીરા હરજી આમાં હું કઈ જાણતી નથી. માટી મોટા વીરો છે તને વાયક મોકલ વીરા. બહુ સારું માં. હાલો આ બાજુ આપણે સ્ટેડિયમ પાસે જે ભાઈઓ ઉભા ને પાછળ ઓલા બહેનો બેઠા છે એમને દેખાતું નથી. પાછળ ઘણી જગ્યાએ ન્યા ઉભા રહ્યો તમ તારે. પછી બેનો ઉભા થઈને કઈ જોવા ન આવે, આપણે સમજવું પડે. પાછળ જગ્યા છે ન્યા ઉભા રહ્યો તમ તારે. હવે અમારે નથી કેવું કે તમે બેસી જાઓ, કારણ કે અમારે થોડી વાર જ અહીંયા રહેવાનું છે. હવે મને રહેવા દો ને. એવું જ્ઞાનમું હરવાય કરે એ જી પોકરા ગડવા બોલું અને મારા ભક્તને છોડાવવા. અરે મારા ભાઈની રજા નથી નકતો ને એક ભાલા નીણે પાતાળમાં પોગાડી દઉં. રામદેવ નાનો શોખ મોટો મોટો પાકું કરીએ, બાપના પાકું કરીએ. હા રજા તો મોટાને લેવાની હોય, મોટાને લેવાની હોય, નાનાને ન લેવાની હોય. એ બધા બહાના છે, એનો ભક્ત છૂટે એમ નથી. એટલે આ બધા આપણને સમજાવવાના બહાના છે. બરોબર છે. અરે રામની રજા ન હોય તો ઘોડીલો લઈને શા માટે આવ્યો છો? નજર કરો, ચોથારાણીની કેદ છે અને મારી કેદની અંદર કેટલા તારા સનાતન ધર્મના દેવી દેવતાઓ છે. વિરમદેવ શું જોઈને આવ્યો છો તું? હા ઉરેજોને કેદની અંદર. હા વીરા વિરમદેવ, આ તારા ભાઈ અર્જુને ઉગાડીને પાપિયાનો સહાર કર્યો ભાઈ. અરે વીરા હરજી આમાં હું કઈ જાણતો નથી. તું દુવાર કે વાયક મોકલ. રામદેવ જરૂર વાત. હે આમ નો કરાય વીરા, આવું નો કરાય. હે આમ એકલડા મેલીને વીરા હલ્યું નો સવાય. હે આરજની ભુવા
એ વસન નો દેવાય વીરા વસન નો દેવાય ગરીબડા હરજીને વીરા વસન નો દેવાય क्या तो भाई तान सोचे तो क्या तो આવી રીતે રડ નહીં અને તું શાંતિથી વાત કર વીરા. જરા તું દ્વારી કરી રાત્રા એ ગયો ત્યારે તારા માયાજીએ તને હું કીધું તું કે જ્યારે તારો ભાઈ પકાર કરે ને સૌને ત્યારે વેળાસર મારે આવવાનું હતું રાતે બહુ મોડું કર્યું ભાઈ બહુ મોડું કર્યું. અરે હા વીરાજી, મારે થોડે આવવામાં વાર લાગી ગઈ છે એટલે હું તારી આગળ માફી માંગુ છું વીરાજી. યાદ તો કર યાદ કર વીરા. જે કે છે ગાયનું ગોળ મને સગું તો ને વીરા. જોધાણા પાપી બાદશાહે ગાયુની કરતલ કરી વીરા. આપણી નાવનો દેજો જોગવાયો દે કેરની અદલ બંધ કરી અને ગાયુના લોહીથી હીરા દેવળ રંગ્યા વીરા. હનુમાનજીને સંકટ આપ્યું વીરા તોય તે તારા ભાઈ હજીની હવાયેલો લીધી વીરા, હવાયેલો લીધી. અરે હા વીરાજી, રડ નહીં અને શાંત થઈ જા. કારણ કે જે આપણી તને ગાયોનું ગોવાળું સોંપ્યું હતું તેને કતલ કરી અને દેવયુના રંગ રંગ્યા છે. માટે રડ નહીં અને શાંત થઈ જાય. પાપી બાદશાહ આગળ જરૂર હું બદલો લઈશ વીરાજી. હા બાદશાહ બોલ ગોવાળ. કેતો રે તારો રામ આયા ન આવે બાદશાહ, પણ મને વિશ્વાસ હતો મારો રામ જરૂર આવે બાદશાહ. અરે હા ગોવાળ, હું કહેતો કે તારો રામ આયા ન આવે અને આવી ગયો તો પણ શું થઈ ગયું? અરે બાદશાહ, હજુ જો તારે આમાંથી બસવું હોય ને ગચ ગંગાનો અધિકાર થાવ ને મારા રામની શરણમાં પડજા બાદશાહ, તારો ઉદ્ધાર થઈ જાય. અરે એવી નામાલી વાતો છોડી દે ગોવાળ. તારા પીરના શરણે જો બાદશાહને નમવું હોત તો હું તારા સનાતન ધર્મને કેદની અંદર બાંધી નાખું. અરે કહી દે તારા પીરને કે સનાતન ધર્મ છોડાવો હોય તો બાદશાહની શરણે રમી જાય. અરે પાપી બાદશાહ, આટલો બધો અભિમાન ને અહંકાર તું શા માટે કરે? અરે આટલો બધો અભિમાન એટલા માટે કરું છું, જગતની અંદર પીર છે તો હમ જોधा पीर है. अरे पीर है तो हम मुसलमान में है, तुम्हारा हिंदू में कहाँ पीर है? पीर तो कब से जाके मक्का में सो गया. बाकी भक्त हजी कहूं છું શરણોમાં નમી જાવ એમાં જ તમારો ઉદ્ધાર છે. અરે બાદશાહ, તું તો એક જોધાણા નગરીનો રાજા કેવા ખરા કે તારે પ્રજાનું પાલન આરસો. કારણ કે તારે પ્રજાને ગરીબને રોટલો ઉપાય ને દુખિયાને હારા આશીર્વાદ અપાય તો પણ તને પીર તરીકે માને બાદશાહ. પીર થવાના સપના છોડી દે અને મારી શરણોમાં નમી જાવ. તને ગદગીતાનો અધિકાર બનાવી દઉં અને જગતની અંદર તારો જય જયકાર બોલાવી દઉં. અરે તપસ્વી, बादशाह ने जो तारी शरणों में नमવાનું હોત તો બાદશાહ કદી આ પંથે ચડત નહીં. માટે બધી ગુરુ શિષ્યનો બોધ દેવાનું છોડી દે અને શક્તિ ન હોય તો શરણે નમી જા અને નહીતર મારા શેર અને બબર શેર બે છે. અરે બાદશાહ, પોકરણ ગઢલો પીર કોઈની શરણે નિમો નથી પણ નમવાનો નથી. અરે આ શું બાદશાહ છે કોઈની શરણે નમી જશે એમ? अरे डूबना है तो समुद्र में जाके डूब. अरे डूबना है तो समुद्र में जाके डूब. किनारों पे क्यों खड़ा है? अरे युद्ध करना है तो मैदान में आओ, बाहर क्यों खड़ा है? अरे विजय बादशाह हमारे समय रण मैदान में होशियार था तो होशियार था. अरे होशियार.
એ હા બાદશાહ હા અરે તપસ્વી, જો તારી સામે હું યુદ્ધમાં આવું તો બાદશાહની મર્દાનગી લાગે. તારા જેવા માટે તો મારા શેરખાન બબર શેરખાન બે બાકી કાફી છે. અરે પ્રધાનજી, જાઓ યુદ્ધમાં. યુદ્ધમાં જવાનું છે. હા હા ભરા હા. ઉભો થા, મોડું થઈ ગયું છે. ક્યાં ગયો? આમ રહ્યો બાપુ, ઉભો થા. બોલાવે ને. આયા કાંઈ વાત કહું, મોડું થઈ ગયું છે. હવે રામા ઓલી બાજુ ઉભા રહ્યો ને. ઓલે અર્જુન આપણે મારતા ને એનો પીર આવી ગયો છે, એટલે આપણે હવે સટક બારી ગાયકા ગોતી લેવાની થાય છે. ખાધા પૂરા બરોબર, એને યુદ્ધે જવાનું કીધું, પણ આપણે તિયારના દીકરા યુદ્ધે જ આવી નહીં, સીધા શરણે નિમી. આમ જ રજવાડા ખોટવાડી દીધા. ઓલા બાદશાહ ને પૂરા આપણને મોર કરીને માર ખવરાયા હતા એને. અરે હા પ્રભુ, હવે અમને ક્ષમા કરો. બાદશાહ ને કહેવાથી અમે અમારા પેટ ખાટું આ બધું કરતા હતા. અરજીને ઢોર માર માર્યો છે, હવે અમને ક્ષમા કરો. અરે શેરખાનો, જો તમારે આમાંથી છૂટવું હોય તો ત્રણ ફેર સનાતન ધર્મ ની જય બોલો. બહુ સારું. છેલ્લી વખત આપણે જય બોલવાની છે, જેટલું પાપ લાગે ને એમ ઘટાડા લેતા જઈશું. બોલીએ રામા પીરની, બોલીએ હિંદવા પીરની, બોલીએ રણુજા નારાયણી, બોલીએ દોનો પ્રધાનની. જય બાદશાહ. બાદશાહ સાંભળી લે, હું કહું જય તને. જયકાર. ગદ્દાર નીકળ્યા છાલાઓ. ગદ્દાર નહીં, ખોટી હવા મારો ભાઈ કરતો જ નહીં. તું અત્યાર સુધી અમારી હિસાબે તું મોજ કરતો જ મારો ભાઈ. આમ જ રજવાડા તમે ખાઈ ગયા. બાપુ બીજું શું નહીં છે? બોલો. અમારા રામે માફ કરી દીધા. હે. હા, પીર તો ઈ કહેવાય. તારે જવું પીર નો ખાલી પરસો તમારે જોવો છે. પરસો તમે આ જોવો છે. તમે હેઠા નો બેન, તમને રામા પીર લે. હેઠા બે જાવ નો બે, તમને રામા પીર લે. જો આ પીરનો પરસો, આ મારા હિન્દવા પીરનો પરસો છે બાદશાહ. સનાતન એ ધર્મ તો કોઈ વર્ષા નો કહેવાય, એ તો એક મામૂલી વાત છે. અરે પીર એને કહેવાય સનાતન ધર્મ ની અંદર એનો પીર છે, છતાં આજ સનાતન ધર્મ બાદશાહી રોક્યો. બાદશાહ શાંતિ રાખ મારો ભાઈ. હનુમાન દાદા, હનુમાન દાદા એ ગજ્યા મારી વાગી, અમને ખબર છે. અરે કોઈની તાકાત નથી. આ થોડો તમારી જેવો નામાલો બાદશાહ. જવું છે ને? બાદશાહ તો મારા રામ ઉપર ધોલે, મારા રામ ની કેટલી તાકાત છે હું તને બતાવું. આ તો બતાવ. પબ્લિક તને બાદશાહ પાવલી કોઈ નો, માતાજી તું મરી જાય. હવે તમે ભિખારી એના નામ માથે ભીખ માંગો, બીજું કાંઈ ન ભીખ નો થાય. માંગી. અરે તને ભીખ પણ કોઈ નો આપે. તલવાર નો. તને ભીખ ઊંચી અવાજ નહીં હો. તને ભીખ પણ કોઈ નો આપે. જવું છે. જોવું છે. આ જોવું છે. અરે હમણાં તને મારા રામ માથે જો તને કેટલા રૂપિયા કરી દો બાદશાહ. બાકી તારા નામે 5 રૂપિયા નહીં આપે કોઈ. અરે જા, હું જોઉં છું કે તારા રામ માથે તને કોણ ભીખ આપે. જાય છે. સાંભળી જાવ ભાઈઓ દશાબેન, દાદાને જોતવા 10,000 રૂપિયા બધા તૈયાર રાખો. છેલ્લી વાર તમારા આવા જે પૈસા આવે ને એ દીવલમાં જવાના, કાળકામાં દીવલમાં 10,000 રૂપિયા કાઢો બધા. હાલો બેનું દેતા બધાય, અને બેનું ખાસ. અને કોઈ પે અને માનશે કારણ કે નહીં. બેનું ને શું કરે ખબર? બકલામ કટકી કરી હોય. મારા ભાઈ નાવા જાવ અને પાટલુમાં પૈસા પડ્યા રહ્યા, ઓ પડ્યા રહ્યા, કાલે બહુ પડ્યા રહી છે એમાં. એ રામાપીર તમને ઘણું આપશે. હાલ 10,000 તૈયાર રાખો મારા વાલા. હાલો કોઈ પાસે માંગશું નહીં ભાઈ, બરોબર? એવા અમારે જયંતિભાઈ ને રવિભાઈ ભુવા, જો કે માનતાનું ભાઈ નથી રમાડતા. દર વર્ષે પોતાનો ખર્ચા કરીને આ મંડળ નંબર રમાડું કે નાની વાત ન કહેવાય. પણ એક આ ધર્મના કાર્યની માટે આજે એવા મોરે હાલીને જો ધર્મના કાર્ય અમે હકલતા હોય તો આપણે ખાલી ધક્કો મારવાનો છે મારા વાલા. તો 5-10 રૂપિયા રામના નામ માથે આપજો. અમે કોઈ પાસે માંગશું નહીં ભાઈ. હે, અમે આવીશું છૂટા કાઢીને તૈયાર રાખવા, બાદશાહને દેખાડી દેવી. હરી હરી શરૂઆત મારે જયંતિ મામાથી કરવાની છે. હા હા, હજી કહું છું તપસ્વી. અરે હજુ કહું છું તપસ્વી, વાત બગડી નથી. શરણે આમી જા, એમાં જ તારી ભલાઈ છે. અરે બાદશાહ, આ પોખરણ ગઢનો પીર કોઈની શરણે નિમો નથી અને નમવાનો પણ નથી. અરે તો તપસ્વી સાવધાન થઈ જા. તો હોશિયાર થઈ જા. ચાલ હોશિયાર થા. હોશિયાર થા.
રામા પીર ये भी दरिया ने किनारे लला कर ली मढ़ी ये भी दरिया ने किनारे लला कर ली मढ़ी यन फरता वाला यन फरता वाला यशो बलवना दाड रे रणुदाना राजा राजा यम तुपन रे तुम्हारे फिर वेलाया बजो माता रे निकल देव वायक मोकले बेनी सगुणा दुड़ा तुम्हारी मात रे रणुदाना राजा राजा जब छुपने रे तुम्हारे फिर लया बजो ये भी कोयल बोले खूब मीठू मीठू बोले रे मर रामा धड़ी ना धरने तो जय रमा फिर बोले कोयल बोले खूब मीठू 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 बोले रे फिर यादला ने तमे यादू यादी कोठिया न कोठम थाड़ा रे तमे यादला ने तमे यादू यादी कोठिया न कोठम थाड़ा रे यम मुगला ने तमे बोलता तेरा दया रमा फिर बोले कोयल बोले खूब मीठू 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 बोले रे ये बगाड़ो ये बार बिजयना पात मदाना धालर गोदल कार थयो ये तो गधारा में दयने ये तो दया रमा फिर बोले कोयल बोले खूब मीठू 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 बोले रे एक रमतू रमतू आयु रे मरा रामा फिर नो रमा करो यन कया गमन रमाड़े रे मरा रामा फिर नो रमा करो यन बबरा गाम रमाड़े रे मरा रामा फिर नो रमा करो
એક રમતું રે રમતું રમતું રે રમતું રમતું રે રમતું આયુ રે મારા રામા પીરનું રમકડું એને કયા ગમન રમાડે રે મારા ભલાવાળાનું રમકડું એને ગઢાળ ગામ રમાડે રે મારા રામા પીરનું રમકડું એક રમતું રે રમતું રમતું રે રમતું રમતું રે રમતું રમતું રે રમતું આયુ રે મારા રામા પીરનું રમકડું એને કોણ રમડવા કાય રે મારા રામા પીરનું રમકડું એને મૂકા ભાઈ રમાડે રે મારા રામા પીરનું રમકડું એને કોણ મનાવા કાય રે મારા રામા પીરનું રમકડું એને જનતી ભાઈ મનાવે રે મારા રામા પીરનું રમકડું એને કિયા ભાઈ રમાડે રે મારા ભલાવાળાનું રમકડું એને વિજય ભાઈ રમાડે રે મારા રામા પીરનું રમકડું એક રમતું રે રમતું રમતું રે રમતું આયુ રે મારા રામા પીરનું રમકડું અરે પ્રભુ હાલો પ્રભુ આમાંથી મને જરૂર બસાવો પ્રભુ અરે બાદશાહ જો આમાંથી તારે છૂટવાનું તો 3 ફેર સનાતન ધર્મની જાય બોલ ખરી વાત છે પ્રભુ પ્રભુ રામદેવ કેટલા દયાળુ છે કારણ કે આવો અધર્મી બાદશાહ ગાયોનું કતલ કર્યું છતાં આજે પ્રભુ એને ક્ષમા કરે છે આપણે તો હિન્દુ છે ભાઈ આ છેલ્લી જાય છે પણ એવી જોરથી છે બોલજો જે કોઈને પાપ થાય ને ભાઈ એ અમારું આ મંડળ લેતું જશે બોલીએ રામદેવજી મહારાજ